ભ્રષ્ટ વડાપ્રધાન, ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાન કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, સ્મશાન અને કબ્રસ્તાનની વાતો કરીને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે, મંદિર અને મસ્જિદ નું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાતો કરે છે, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાતો કરે છે, ત્યારે આ લોકોએ હિન્દુત્વનો માત્ર મહોરો પહેર્યો છે। અને આ જાહેર મંચ ઉપરથી હું આ મીડિયાની સમક્ષ કહું છું કે બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો અને નથી માનતો। અને બ્રિજરાજ સોલંકી આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે આ દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે। મિત્રો, આ દેશની અંદર દરેક દિવસે 50,000 કરતા પણ વધારે ગૌ માતાની હત્યાઓ થાય છે। એલેના નામની કંપની જે બીફ એક્સપોર્ટિંગ કરે છે, ગૌ માંસને બીજા દેશોમાં મોકલે છે, એની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। અને એના થકી હજારો કરોડો રૂપિયાના કમલમો બનાવવાનું કામ આ ભાજપે કર્યું છે। ત્યારે આ દેશ સાથે ગદ્દારી છે, આપણી માતૃભૂમિ સાથે ગદ્દારી છે। આ દેશ વસુદેવ કુટુંબકમની વાત કરે છે, આ દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે, આ દેશ સંવિધાનથી ચાલવા વાળો દેશ છે। ત્યારે આપ સૌને એટલી જ વિનંતી, એટલી જ આશા અને અપેક્ષા સાથે મારી વાત હું ટૂંક જ સમયની અંદર પૂર્ણ કરીશ।